તો ક્રિકેટ જગતમાં અનેરું નામ ધરાવતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા ઉપર તેની જ ફિયોન્સી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાતા શહેરભરમાં ખળબળાહટ મચી ગયો હતો। આ તકે ફરિયાદી યુવતી દ્વારા વાત કરતા જણાવ્યું કે વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારી નામના યુવકની મને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલ અને જે બાદ અમારી સાથે વાતચીત ચાલુ કરેલ ત્યારથી અમો બંને સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ અમે બંને મિત્ર બનેલ અને તે જ સમયે અમો બંને ભણતા હતા અને વિદ્યાર્થી હતા। ત્યારબાદ આરોપી જીત પાબારીએ મને જણાવેલ કે મને તું પસંદ છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે, જેથી મેં તેઓને જણાવેલ કે મારા મમ્મી પપ્પા અને કુટુંબજનોને સાથે વાત કરી લ્યો, જેથી જીતના માતા પિતા મારા સાથે પિતાને મળેલ અને અમનો લગ્ન અંગેની વાતચીત કરી અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહેમત થયા હતા। જે બાદ અમારી સગાઈ થતા અમે બંને તેના પરિવારમાં લગ્ન પ્રસંગે બહાર ગામ પણ જતા અને આવતા। આ તકે સૌપ્રથમ તેની મારી સાથે એક હોટલમાં બળજબરી કરવાની કોશિશ કરી હતી, પણ ત્યારે મહેમાન જાજા હોવાથી તેનો પ્લાન સફળ ના થયો અને બીજી વાર દિવાળીના સમયે મને તેના ઘરે બોલાવી અને રૂમમાં મારી સાથે વાત કરી કે હવે તો આપણે લગ્ન કરવા છે, તમે તેમ કહી મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જે બાદ મારી અંગત પળોનો વિડીયો કોઈક છુપી રીતે બનાવી મને ધમકી આપી, મારવાની ધમકી આપી। પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના અંગત પળોનો ફોટા અને વિડીયો બનાવ્યા છે, તે અંગે પણ તપાસ કરાશે અને આ ઘટનામાં પોલીસને કોઈ પ્રેશર આપવામાં આવ્યું નથી। પોલીસ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરશે। અમારા ઘરેથી બેની મરજી, બેના ઘરના ની મરજીથી અમારી ગોળધાણા સગાઈ કરી લેવામાં આવ્યું અને અમે લોકો 2014 થી કોન્ટેક્ટમાં હતા। 21માં અમારા ગોળધાણા થયા, જે મેં પહેલા પણ જાણ કરેલી હતી ને 22માં જાન્યુઆરીમાં 2022માં અમારી જે વિધિપૂર્વક અમારા સગાઈ થઈ અને ગોળધાણા પછી જ અમે લોકો બહુ પાસે રહી છીએ, સામે રહીએ છીએ, એટલે મને કીધું કે હવે આવરો જાવરો ને ફરવા કરવાનું ને રહેતું અને સગાઈ થઈ પછી ઘરની જવાબદારી તમામ મને કીધું કે હવે તમારે સંભાળવાનું છે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારો બનતો પ્રયત્ન કરીશ અને મારે રોજ ત્યાં આવરો જાવરો રહેતો। અને હવે ઈ લોકોએ અમને ત્યારે કીધું કે ચેતેશ્વર જીજુના શેડ્યુલની ડેટ આવે ત્યારે એમનું લગ્નમાં હાજરી જરૂરી પૂર્વક છે। છોકરાના બેનના સગા મતલબ એમના સગા બેનના હસબન્ડ છે, એટલે એમને એનું રહેવું બહુ જરૂરી છે એ લગ્નમાં। એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, અમે વેઇટ કરશી એની, પણ અમને 4 મહિના થયા, 6 મહિના થયા, અમને પ્રોપર કાંઈ એનું રિસ્પોન્સ નહોતો મળતો ને ત્યાર દરમિયાન ઈ મારા ઉપર બળજબરી ગોળધાણા પછી જ કરવા માંડ્યો હતો ને કીધા છે। અને માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલા લગ્નની લાલચ આપી, એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધી। તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી। આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે। હજુ સુધી આ મામલેમાં કોઈ ધરપકડ નથી થઈ। પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ હકીકત ખોટી છે। પોલીસ દ્વારા આ મામલેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પુજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં। એની ફરિયાદ જીત રસિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે। જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પુજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી, પણ ચેતેશ્વર પુજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવું કોઈ પણ પ્રકારનો દબાવ છે। સર, પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસિજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડન્સ મળ્યાથી જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી। સર, જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં કોઈ ચેતેશ્વરના નામનો કોઈ ઉલ્લેખ તેમને કરાયો છે કે એવું? એફઆઈઆરમાં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પુજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં।